સુરતમાં ડ્રગ્સને લઈને પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે એનડીપીએસના ગુનામાં આરોપીને સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ભગાડી જનાર મુખ્ય આરોપી ઝડપાયો છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે અગાઉ ભાગવામાં મદદ કરનાર 2 આરોપીની વડોદરાથી ધરપકડ કરી હતી. પેટના દુખાવાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં શાહરૂખ દાખલ થયો હતો. આરોપી શાહરૂખને 2 મિત્રો ટિફિન દેવાના બહાને આવ્યા હતા. શાહરૂખને બાઇક ઉપર બંને ઈસમો ભગાડી ગયા હતા. હાલ પોલીસે 3ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસે સુરતમાંથી રિયાઝ અંસારીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી અને અન્ય સાગરીત વડોદરાથી ઝડપાયા છે. શાહરૂખ પઠાણ સામે લિંબાયત પોલીસ મથકમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો. ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પેટમાં દુખાવાની ફરિયાદ સાથે એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા આરોપીને પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયો હતો. આરોપી ગઈકાલે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. આરોપી વિરુદ્ધ સુરતમાં લિંબાયત પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે અને તે સબ જેલમાં બંધ હતો.